ખાસ જે પ્રમાણે આપણે જાહેરાતો સાંભળી અને એ માટે મધ્યસ્થી પણ કરવામાં આવી, ખાસ આ સમયે પાઠ તરીકે કેટલીક બાબત હું જણાવવા માગું છું. ખાસ તો આપણા ચર્ચ રિનોવેશન પ્રોજેક્ટને તમારી પ્રાર્થનામાં ધરી રાખશો અને સાથે એ ચર્ચ રિનોવેશન પ્રોજેક્ટને તમારા ઉદાર હાથોથી તમે દાન પણ પૂરા પાડશો તેવી વિનંતી છે. કારણ કે પહેલી વખત આવો અલાયન્સનો કોઈ પ્રોજેક્ટ હશે કે જેમાં આપણી બેવલા અલાયન્સ મંડળી ક્યાંય બહાર કોઈ બીજી મંડળીમાં કે બીજી જગ્યાએ દાન ઉઘરાવવા જઈ રહ્યા નથી. કારણ કે પાસ્ટોરેટ કમિટીને અને બિલ્ડિંગ પ્રોજેક્ટ જે સમિતિ છે એને મંડળીના કુટુંબો પર અને પ્રભુ પર વિશ્વાસ અને એ પ્રમાણે આ પ્રોજેક્ટ કે જે આખું આપણું પ્રભુ મંદિર આખું નવું થનાર છે. અને પહેલાં પણ મેં કહ્યું છે કે તમે એ જગ્યાની મુલાકાત પણ તમે લેશો, તમે જઈને જોશો કઈ રીતના નીચેનો હોલ અને ઉપરનું પ્રભુ મંદિર અને એ બાબતો કેટલી સરસ અને એમ કહેવાય કે બહુ જ વ્યવસ્થાવાળી એ બાબતો થવા જઈ રહી છે. તો તમે મંડળીના સભ્ય તરીકે, મંડળીના કુટુંબ તરીકે તમારી જવાબદારી નિભાવતા ખાસા મંડળીના કાર્યમાં તમે મદદરૂપ થશો તેવી વિનંતી છે. સાથે બુધવારની પ્રાર્થના સંગત કે જે આપણી ઓફિસ છે એટલે બેવલા ચર્ચની સામેનું જે ઘર છે તેમાં મળે છે. તો તમે બુધવારની રાત્રિ પ્રાર્થના સંગતમાં એટલે કે 8 વાગે તમે ત્યાં પ્રાર્થના માટે તમે આવી શકો છો. તેના માટે પણ ખાસ વિનંતી છે કે તમે તેમાં ભાગીદાર બનો. શુક્રવારની સિનિયર સિટીઝનની જે સંગત છે જે એડન બાગમાં મળે છે તો તમે એમાં પણ જોડાશો. શુક્રવારે સાંજે તમે એ પ્રાર્થના સંગતમાં પણ જોડાશો સાંજે 5 વાગે. અને સિનિયર સિટીઝનની સાથે જે પણ વ્યક્તિ જોડાવા માગે છે મંડળીના દરેકને આમંત્રણ આપવામાં આવે છે કે તમે પ્રાર્થના સંગતોમાં, બંને પ્રાર્થના સંગતોમાં તમે જોડાશો અને પ્રાર્થનામાં રહેશો. જે આપણા મંડળીના કાર્યો છે, મિશન ક્ષેત્રો, મિશનરીઓ અને જે ચારેય મિશન ક્ષેત્રની અંદર જે પ્રભુ મંદિર રિનોવેશન થઈ રહ્યા છે એ દરેક બાબતોને પણ પ્રભુ આશીર્વાદિત કરે એ માટે તમે ખાસ પ્રાર્થનામાં રહેશો તેવી વિનંતી છે. આવો આ સમયે આપણે પવિત્ર શાસ્ત્ર ઉઘાડીશું અને નવા કરારમાંથી યોહાનનો પહેલો પત્ર એટલે કે પહેલો યોહાન તેનો પહેલો અધ્યાય અને 5 થી 10 કલમ પ્રભુના વચનો આપણે એમાંથી વાંચવાના છે, પ્રભુના વચનો મનન કરવાના છે. યોહાનનો પહેલો પત્ર, પહેલો અધ્યાય અને 5 થી 10 કલમ પ્રભુનું વચન ત્યાં પ્રમાણે જણાવે છે. પેજ નંબર નવા કરારમાં 236. પહેલો યોહાન પહેલો અધ્યાય 5મી કલમથી પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે. હવે જે સંદેશો અમે તેના મોંથી સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ તે એ છે કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધારામાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે તેને જૂઠો પાડીએ છીએ અને તેનું વચન આપણામાં નથી. પ્રભુ આ વચનો સમજવા સ્વીકાર આપણને કૃપા પૂરી પાડે. આ સમયના માટે ફરીને ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. આજે 2025ના વર્ષના 6 મહિના પૂર્ણ થતાં આપણે 7મા મહિનામાં જ્યારે પ્રવેશ પામ્યા છે અને પ્રથમ રવિવારે
જ્યારે આપણે આ સંગતમાં મળ્યા છે, સાથે પવિત્ર મેજની જે સંગત પણ આપણે માણવા જઈ રહ્યા છે, ત્યારે આ સર્વ બાબતોના ભાગીદાર થવા બદલ હું મારી જાતને ધન્ય અનુભવું છું. અને આ તકના માટે, વચન લઈને આવવાના માટે પ્રભુ જે કૃપા પૂરી પાડી તેના માટે હું ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. પ્રભુ ઈશ્વરની કૃપા રોજ મારા માટે, મારા કુટુંબના માટે, મંડળીના માટે નવી કરાય છે, માટે હું પ્રભુનો આભાર માનું છું. અને આજે આપણે ખાસ પ્રભુના વચનોમાંથી એ બાબત જોવા માગીએ છીએ કે જેમ ગત દિવસોમાં 2 રવિવારથી આપણે જોતા આવ્યા છે કે આપણે પ્રભુનું કુટુંબ છે અને કેવી જવાબદારીઓ પ્રભુએ આપણને સોંપી છે, અને જવાબદારીઓનો પ્રભુ એક સમય હિસાબ પણ માંગશે. અને એ જ પ્રમાણે આજે આપણે આત્મિક જીવન સંબંધી પણ એટલું જ વ્યવહારુ એટલે કે પ્રેક્ટિકલ પ્રભુનું વચન એ આપણે જોવા માગીએ છીએ. ફરીને આપ સર્વના સાથ સહકારના માટે આભાર માનું છું, આપની પ્રાર્થનાઓના માટે આભાર માનું છું. અને જે પણ મંડળીની વ્યવસ્થાઓ હોય છે તેમાં તમે સાથ સહકાર આપી રહ્યા છો, ધીરજ રાખી રહ્યા છો, દરેક માટે આપનો અમે આભાર માનીએ છીએ. અને આપ સર્વને પ્રભુ નામમાં પ્રેમી સલામ પાઠવતા આ સભામાં આવકાર કરીએ છીએ. જો પ્રભુ ઈસુના એ વચનોને યાદ કરીએ કે જે લુકની સુવાર્તા 22મો અધ્યાય 19મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પાસ્કા પર્વ એટલે કે છેલ્લું એ રાત્રિનું ભોજન જ્યારે એ શિષ્યોની સાથે કરી રહ્યા હોય છે, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ રોટલી લે છે, ભાંગે છે, સાથે પ્યાલો લે છે દ્રાક્ષારસનો, અને એ વચનો એ જે કહે છે અને ત્યાં એક આદેશ આપે છે કે મારી યાદગીરીમાં આ કરો. બહુ જ એમ કહેવાય કે ભાર સહિત પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને જાણે કે એક આજ્ઞા આપતા હોય, આદેશ આપતા હોય એ પ્રમાણે ત્યાં કહે છે કે મારી યાદગીરીમાં તમે આ કરો. ને એ જ બાબત પાઉલ પ્રેરિત પણ કરંથની મંડળીને ત્યાં જણાવે છે. 1 કરંથી તેનો 11મો અધ્યાય અને 24-25 કલમ જો આપણે વાંચીએ તો ત્યાં પણ એ જ પ્રભુનું વચન પાઉલ પ્રેરિત રિપીટ કરે છે. 1 કરંથી 11મો અધ્યાય અને 24-25 કલમ. અને પાઉલ પ્રેરિત એ પ્રભુના વચનોને જાણે કે યાદ દેવડાવે છે. જે આપણે વાંચીએ 1 કરંથી 11મો અધ્યાય અને 24મી કલમથી, અને સ્તુતિ કરીને ભાગી 23મી કલમથી વાંચે. કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એટલે જે રાત્રે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો તે રાત્રે તેણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાગી અને કહ્યું કે એ મારું શરીર છે, એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે, તમે જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો. પાઉલ પ્રેરિત પણ અહીંયા મંડળીને ફરીથી પ્રભુ ઈસુના એ શબ્દો, પ્રભુ ઈસુનો એ આદેશ ત્યાં ફરીથી ફરમાવતા કે યાદ દેવડાવતા કહે છે કે આપણે પ્રભુ ઈસુને યાદ કરતા, તેમના મરણને યાદ કરતા આપણે આ પવિત્ર સંસ્કાર, પવિત્ર મેજના ભાગીદાર બનવાનું છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારી યાદગીરીને સારું તમે તે કરો, એટલે શું યાદ કરવાનું છે? ઘણી વખત આપણે આ બાબત પણ બહુ સહેલાઈથી લઈ લઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન કે વધસ્તંભ પરનું મરણ, બસ એટલું યાદ કરીને આપણે અટકી જઈએ છીએ. પણ જો યાદ કરવાની બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તે બધી જ બાબતો યાદ કરવાની છે કે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનવીય દેહ ધારણ કરવો પડે. કારણ કે એ યાદગીરીની બાબતમાં પ્રથમ આપણે જો જોઈએ તો માણસ એ પાપી અને અંધકારમાં મરણ છાયામાં સપડાયેલી એવી વ્યક્તિ ત્યાં પ્રભુ જુએ છે. અને એ માણસના ઉદ્ધાર અને તારણના માટે દેવ એ યોજના તૈયાર કરે છે. અને જો એ યોજનાની બાબત જોઈએ તો એ ઉત્પત્તિનું પુસ્તક, અને ત્યાં આપણે જોઈએ છે કે 2જા અધ્યાયમાં જ્યારે માણસે પાપ કર્યું અને એ પાપનું પરિણામ એના જીવનમાં એ લાગુ કરવામાં આવ્યું, ત્યાંથી જ દેવ એ માણસના ઉદ્ધારની યોજના અમલમાં મૂકતા એ શૈતાનને આદેશ આપે છે, શૈતાનને જણાવે છે કે તે એ કર્યું છે
અને આ સ્ત્રીનું સંતાન એ તારી એડી તારું માથું ચૂંટશે અને તું તેની એડી. અને એ જ પ્રમાણે ત્યાં શેતાનની હાર કે શેતાનના એ નાશની બાબત ત્યાં દેવ જાહેર કરે છે. અને સ્ત્રીનું સંતાન જો એ કામ કરશે એનો મતલબ કે સ્ત્રીના એ સંતાન એટલે માણસને એ પ્રમાણે દેવ લાયક કરશે કે એ શેતાનનો નાશ કરશે, શેતાનને હરાવશે. જો કે એ અશક્ય હતું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ શક્ય થયું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનું હલવાન બનીને આ જગતમાં આવ્યા અને આપણા પાપનો બોજો એમણે એમના શરીરમાં લીધો. વધસ્તો પર એમના એ શરીરમાં એ આપણા દરેકના પાપનો બોજો ત્યાં મૂકવામાં આવ્યો અને પ્રભુએ એ વધસ્ત પર રક્તમાં આપણા પાપોને સારું આપણા માટે એમણે પોતાનું રક્ત વહાવ્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં આપણને આપણા પાપોની માફી મળી છે. જે યાદ કરવાનું છે એ યાદ કરવાનું છે કે હું પાપી વ્યક્તિ છું અને મારે મારા પાપોની માફી મેળવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ બલિદાનને સ્વીકારતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વહેવડાવેલા રક્તમાં મારી જાતને હું પશ્ચાતાપ સહિત પાપોની કબૂલાત કરતા સાથે એ વહેવડા રક્તમાં મારી જાતને મૂકું કે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત, જેમ આપણો શાસ્ત્ર ભાગી 1 યોહાન અને 1 અધ્યાય અને 7મી કલમના છેલ્લું વાક્ય જેમ કહેવામાં આવ્યું છે કે તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. જે યાદ કરવાનું છે એ યાદ કરવાનું છે કે હું પાપી છું. એ યાદ કરવાનું છે કે મારે પ્રભુમાં મારા પાપોની કબૂલાત કરવી ખૂબ જરૂરી છે. ઘણી બધી વખત આપણે બાપ્તિસ્મા લઈ લીધું અને ત્યારે જે પાપોની કબૂલાત કરી અને એમાં જે બાપ્તિસ્મા લઈને આપણે શુદ્ધ થયા, પછી જાણે કે હવે આપણને કોઈ એવી શુદ્ધતાની જરૂર રહી નથી, કોઈ એવી કબૂલાતની જાણે કે હવે આપણને જરૂર રહી નથી. એ પ્રમાણે ઘણી વખત આપણે માની લઈએ છીએ અને એ પ્રમાણેનું આપણું જીવન પણ બની રહે છે. એવું નથી. ખરેખર પ્રભુ ઈસુએ જો એમના શિષ્યોને અને મંડળીને પાઉલ પ્રેરિત દ્વારા 1 કોરિન્થીય 11 અધ્યાયમાં જેમ જણાવ્યું છે, મંડળીને જે આદેશ આપવામાં આવ્યો કે યાદગીરીને સારું તે કરો, તો હંમેશા પ્રભુના બલિદાનની સાથે એ યાદ રાખવાની જરૂર છે કે હું પાપી છું અને આજે પણ મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મેજના ભાગીદાર બનતા મારે પ્રાયશ્ચિત કરવાની, પશ્ચાતાપ કરવાની, પાપોની કબૂલાત કરવાની જરૂર છે. કારણ કે આપણે પાપ કરીએ છીએ. જો અત્યારે એમ કહેવામાં આવે કે કોનાથી પાપ નથી થતું, કાં તો અત્યારે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પેલી વ્યભિચારી સ્ત્રીને પથરા મારવામાં આવ્યા અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મીડિયેટર બન્યા છે અને ત્યાં એ લોકોને એક પ્રશ્ન મૂકે છે કે તમે આ સ્ત્રીને મારવા માંગો છો, મારો, પણ જેણે પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારે. આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે એક પછી એક બધા ત્યાંથી પથ્થર ફેંકીને નીકળી જાય છે. કેમ કે એ લોકોને જ્યારે એમ કહેવામાં આવ્યું ત્યારે લોકોએ પોતાની જાતનું અવલોકન કર્યું હશે ચોક્કસ, અને ત્યાં એમના મનમાં એ આત્માએ એમને માર્યા હશે કે તે તો ફલાણું પાપ કરેલું છે, તું લાયક નથી કે તું આ પ્રમાણે કરી શકે. અને એ જ બાબત યાદ કરવાની છે. સેમ એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે પણ આપણને એ જ આદેશ આપે છે કે મારી યાદગીરીને સારું તે કરો. તો એ બાબત યાદ દેવડાવે છે કે પવિત્ર મેજનો ભાગીદાર કોણ ના બને. ખરેખર છે ને, આપણે શૈતાનની એ બાબતોમાં ગેરસમજમાં, એટલે કે ભમવાની બાબતમાં એટલી હદે આવી જઈએ છે ને કે ખરેખર શૈતાન આપણે જે કરવાનું છે ને એનાથી ઉલટું આપણા મનમાં ભમાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આદેશ આપ્યો શિષ્યોને અને મંડળીને કે મારી યાદગીરીને સારું તે કરો. એનો મતલબ એ થયો કે આપણને વધારે જરૂર છે મેજના ભાગીદાર બનતા, રોટલી અને દ્રાક્ષારસ લેતા આપણે આપણી સ્વ તપાસ કરવાની જરૂર છે અને આપણે આપણા પાપ કબૂલ કરીને, એ યાદ કરીને, કબૂલ કરીને આપણે માફી મેળવવાની એ તાતી જરૂર છે. પણ ઘણી વખત આપણે કેવું વિચારે છે ખબર છે કે આ મેજના ભાગીદાર કોણ બને? કે જે બહુ સારું જીવન જીવતા હોય,
જે રોજ બાઇબલ વાંચન કે પ્રાર્થના કરતા હોય, કે જે ખરેખર પવિત્ર જીવન જીવતા હોય, કે તારણ પામેલા હોય, તમે જો ખરેખર આવી અન્ડરસ્ટેન્ડિંગ છે ઘણા લોકોની છે. અને ઘણા લોકો પોતાને એ પ્રમાણે સમજે છે કે હું લાયક નથી, હું તો પાપ કરું છું, હું તો વિચારવાણી વર્તનમાં પાપ કરું છું, રોજ મારા મોંથી ન બોલવાનું બોલાય છે, ન વિચારવાનું વિચારાય છે, મારા શરીરથી ન કરવાનું કરાય છે, અને માટે હું એટલો તો પાપી છું, એટલે મારે પવિત્ર મેજના ભાગીદાર બનવાની જરૂર નથી. કેમ કે આપણે કરંથીના 11 અધ્યાયમાં એમ પણ વાંચીએ છીએ કે ભાઈ જેણે બી પવિત્ર મેજના ભાગીદાર બનવું તેણે સંભાળીને બનવું, નહીં તો શિક્ષા આવશે. એટલે આપણે એ વસ્તુ તરત પકડી લઈએ છીએ કે હું તો આમાં પાપી છું ને હું જો સારો બનવા જઈશ તો મને મારા પર વિશેષ શિક્ષા આવશે. અને ઘણી વખત આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આપણે પવિત્ર મેજના ભાગીદાર બનતા નથી. હું બહુ ચોખ્ખું કહું છું અને બહુ સ્પષ્ટ કહું છું કે ઘણા લોકોની નોકરી કે ઘણા લોકોને એવું કામ હોય છે કે જેના કારણે એ લોકો પવિત્ર મેજના ભાગીદાર બનતા ટાળે છે. કેમ કે એમને એવું લાગે છે કે હું ખોટું કર્યું છે, મારું કામ છે, હું કાં પવિત્ર મેજના ભાગીદાર બનીને હું જાણે કે પ્રભુનો અપરાધી ઠરું. બાઇબલ શું કહે છે? તો જો પાઉલ પ્રેરિત રોમન મંડળીમાં પણ આ જ બાબતની સમજ આપે છે, અને જૂના કરારમાં પણ જો કે એ વચનો આ જ બાબતની આપણને પણ સમજ આપે છે. રોમનોનો પત્ર ખોલો મારી સાથે, અને ત્યાં તમે જુઓ, મેં શરૂઆતમાં આ વચન વાંચીને સભાની શરૂઆત કરી હતી, અને ત્યાં બાઇબલ આપણને આ બાબતની ખાતરી આપે છે. 3 અધ્યાય, રોમનોનો પત્ર 3 અધ્યાય અને 10મી કલમ. રોમન 3 અને 10. જેમ શાસ્ત્રમાં લખેલું છે તે પ્રમાણે કોઈ ન્યાય નથી, એક પણ નથી, સમજનાર કોઈ નથી, દેવને શોધનાર કોઈ નથી. તેઓ સગડા ભટકી ગયા છે, તેઓ સર્વ નકામા થયા છે, સત્કર્મ કરનાર કોઈ નથી, ના એક પણ નથી. પ્રભુ ઈસુને પણ ખબર હતી એ વ્યભિચારી સ્ત્રીના સમયે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જ્યારે પાપ ના કર્યો પથ્થર મારે, પ્રભુ ઈસુને ખબર હતી કે કોઈ નહીં મારી શકે. અને એ જ બાબત આપણને પવિત્ર શાસ્ત્ર પ્રભુના વચનો પણ યાદ દેવડાવે છે. 3 અધ્યાય અને 23મી કલમ. કારણ કે સગડાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સગડા અધૂરા રહે છે. કોઈ સંપૂર્ણ નથી પ્રભુની દ્રષ્ટિમાં. કોઈ જો ખરેખર એવું હોત તો પ્રભુને આ પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને આવવાની કે પોતાની જાતનું બલિદાન આપવાની કોઈ જરૂર જ નહોતી. હું ખોટો હતો તો મને કહે. ઓલરેડી બધા પાપી હતા, બધાને જરૂર હતી. કોઈ એવું ન્યાયી નહોતું. નિયમ શાસ્ત્રથી પણ કોઈ પોતાની જાતને ન્યાયી સાબિત ના કરી શકે કે ના કાર્યથી. અને એટલા માટે દેવને ઉદ્ધારની યોજના, તારણની યોજના પરિપૂર્ણ કરવા માટે પોતે માણસ બનીને ગભાણમાં જન્મ લઈને આ જગતમાં આવવું પડ્યું. એટલે મહેરબાની કરીને તમે પ્રભુનું વચન જે કહે છે એ સ્વીકારતા કોઈ એવી ગેરસમજમાં શૈતાનિક ધોરણીમાં ના આવશો. દરેકના માટે છે, કેમ કે આપણે દરેક પાપી છે, પણ એની પણ ટર્મ્સ કન્ડિશન છે. અને એ જ બાબત આપણે આજે શાસ્ત્રમાંથી જોવાના છે. ત્યાં રોમન પત્રમાં આગળ કહે છે 24મી કલમ, પણ ઈસુ ખ્રિસ્તથી જ ઉદ્ધાર છે, તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિના મૂલ્ય ન્યાયી ગણાય છે. દેવે તેને તેના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા સારું ઠરાવ્યો, જેથી દેવની સહનશીલતાથી અગાઉ થયેલા પાપની દરગુજર થઈ તે વિશે દેવ પોતાનું ન્યાય પણ દેખાય. અને જે વાલાઓ પવિત્ર મેજના ભાગીદાર બને છે એ પ્રભુના એ વધસ્તંભ પર વહેવડાવેલા રથમાં પ્રભુ ઈસુથી એ શુદ્ધ થાય છે, દેવથી એ લોકો શુદ્ધ થાય છે. દેવ એના પાપ વધસ્તંભ પર વહેવડાવેલા રથમાં ધોઈ નાખે છે. અને કેવો આશીર્વાદ મળે છે? 4થો અધ્યાય, રોમન પત્ર 4થો અધ્યાય અને 7મી કલમ પ્રમાણે ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે, જેઓના અપરાધ માફ થયા છે. કોણ માફ કરે છે? દેવ પોતે માફ કરે છે. દેવે પોતે પ્રાયશ્ચિત કર્યું બધા ઉપર આપણા પાપોને માટે થઈને. એમના શરીરમાં આપણા પાપ દેવે પોતે લીધા. ત્યાં લખ્યું છે જેઓના અપરાધ માફ થયા છે અને જેઓના પાપ ઢંકાયા છે. કોણ ઢાંકે છે? દેવ પોતે એની પવિત્રતામાં આપણા પાપ ઢાંકે છે. દેવ પોતે તેના વહેવડાવેલા રક્તમાં આપણા પાપ ઢાંકે છે, સંતાડે છે.
હા, તમારે કોઈને કહેવાની જરૂર નથી. આ જગ્યાએ એવું નથી કહેવામાં આવતું કે તમે પવિત્ર મેજના ભાગીદાર બનો તો તમે તમારા પાપ જાહેર કરો. ના હોય. પ્રભુ જાણે છે આપણે શું કર્યું છે. પ્રભુ જાણે છે કે આપણા પાપ કેવા છે અને પ્રભુની આગળ કબૂલ કરવાના છે. અને માફી પણ પ્રભુ તરફથી છે, દેવ તરફથી છે. પાપ ઢાંકવું કે પાપ ધોવું, પાપ સંતાડવું પણ દેવ તરફથી છે. ફરીથી એ જ બાબત આગળ 7મી કલમ, જેઓના અપરાધ માફ થયા છે અને જેઓના પાપ ઢંકાયા છે તેઓને ધન્ય છે. જેને લેખે પ્રભુ પાપ નહીં ગણે તે માણસને ધન્ય છે. બહુ જરૂરનું છે કે આ બાબત સ્વીકારતા પ્રભુ તરફથી જે આશીર્વાદ આપણને મળે છે એની વ્યવસ્થામાં, એની ઉદ્ધારની યોજના અને તારણની યોજનાના ભાગીદાર થવાને માટે જે આમંત્રણ મળે છે કે આવો અને મફત અને ભરપૂર આશીર્વાદ લો. વલાવ કોઈ બી કાળે, કોઈ બી પરિસ્થિતિમાં આ આશીર્વાદ ચૂકવો જોઈએ નહીં. એમ લખવામાં આવ્યું હોય કે જે પહેલા આવીને લેશે અને ભાગીદાર બનનાર બધાને લોટરી લાગી જશે, લાખોનું ઇનામ મળશે, તો શું થાય? હું માનું છું અહીંયા જરાય જગ્યા બી ના રહે, લાઈન લાગે, બીજું બનાવવું પડે, આપણે તૈયાર કરવું પડે મેજના પાત્રો. એનાથી વિશેષ આશીર્વાદ પ્રભુના મેજના ભાગીદાર થવાથી આપણને મળે છે, વ્યક્તિગત જીવનમાં મળે છે. મેં કીધું કે એની ટર્મ્સ અને કન્ડિશન છે અને યોહાનના પત્રમાં આપણને જોવા મળે છે, જે આપણો શાસ્ત્ર ભાગ છે તેમાં આવીએ. પ્રભુ શું માગે છે? પ્રભુએ આપણને કીધું કે મારી યાદગીરીમાં એ કરો. અને યાદ શું કરવાનું છે? તો આપણા પાપોને પણ યાદ કરવાના છે અને એ યાદ કરીને પ્રભુની આગળ કબૂલ કરવાના છે. ઘણી વખત આપણે છે ને આ જ બાબત ચૂકી જઈએ છીએ. છે બહુ સામાન્ય અને બહુ સહેલાઈથી આ બાબત કરી શકાય છે, પણ ઘણી વખત આપણે કેવળ પોતાની જાતને, પોતાના મનમાં જાણે કે આપણને એવી કોઈ જરૂર નથી અને એક જાતની ફોર્માલિટી, એક જાતનો વિધિ છે કે મંડળીમાં જઈએ છીએ અને માટે કરવું પડે છે, એ પ્રમાણે આપણે આ બધી બાબતો કરીએ છીએ. આ જે બાબતો ખરેખર આપણને આપવામાં આવી છે કે જે પ્રેરિતો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું અને પ્રેરિતો કરતા આવ્યા છે અને આપણે પણ એ બાબતો આજે જો કરી રહ્યા છે, તે બાબતોનો બહુ જ ગૂઢ એ અર્થ રહેલો છે કે જેમાં આપણને દેવનો આશીર્વાદ પણ ભરપૂરપણે પ્રાપ્ત થાય છે. અને ત્યાં આપણને કહેવામાં આવ્યું છે, યોહાનનો પહેલો પત્ર 1 અધ્યાય અને બહુ સ્પષ્ટપણે ત્યાં 9મી કલમમાં કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો. પવિત્ર મેજના ભાગીદાર બનતા આ બાબત ખૂબ જરૂરી છે. જે ટર્મ્સ અને કન્ડિશન એટલે કે નીતિ નિયમની બાબત છે, તો આ બહુ મહત્વની જરૂરિયાતની બાબત છે કે પવિત્ર મેજના ભાગીદાર બનતા આપણે આપણા પાપો કબૂલ કરીએ પ્રભુની આગળ. અને ત્યાં લખવામાં આવ્યું છે, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. બહુ સારી બાબત છે, કંઈ અઘરું હોમવર્ક કે અઘરું એવું કામ નથી. તમારા હૃદયમાં પ્રભુનો આત્મા જે તમારી સાથે વાત કરે છે એને કહેવાનું છે કે હા પ્રભુ, હું પાપી છું, મેં પાપ કર્યું છે. રોમન પત્રમાં આપણે જોઈ ગયા કે સગડાએ પાપ કર્યું છે અને માટે થઈને દેવની એ ઉદ્ધારની યોજના દેવ તરફથી અમલમાં મૂકવામાં આવી. દેવને માણસનું રૂપ ધારણ કરીને આવવું પડ્યું. કેમ કે દેવને ખબર છે કે આ લોકોને જરૂર છે અને એટલા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે યાદ કરવાનું કહ્યું છે કે મારી યાદગીરીમાં આ કરો. શા માટે મારે વધસ્તંભ પર મારી જાતનું બલિદાન આપવું પડે છે? શા માટે મારે વધસ્તંભ પર મારું રક્ત વેવડાવવું પડે છે? એ યાદ કરો. અને યાદ કરતા આપણે આપણા પાપોને પણ યાદ કરવાના છે, યાદ કરીને કબૂલ કરવાના છે અને એ સ્વીકારવાનું છે કે હું પાપી છું, મેં પાપ કર્યું છે. પ્રભુ, હું ખરેખર એ ઉદ્ધારને તારણને લાયક નથી, પણ પ્રભુ તમે મને પ્રેમ કરો છો, તમે મને ચાહો છો, મારા માટે થઈને તમે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું અને મારા માટે વધસ્તંભ પર પોતાનું રક્ત વહાવ્યું. પ્રભુ, મને માફ કરો. એક આવી નાની પ્રાર્થના, જો સૌથી નાની પ્રાર્થના બહુ જ મોટો આશીર્વાદ આપનારી બની રહે એવી બાઇબલમાં જો કોઈની પ્રાર્થના હોય તો 2 વ્યક્તિની પ્રાર્થના છે. એક સભા સ્થાનમાં 2 વ્યક્તિ પ્રાર્થના કરવા ગયા, સુવાર્તામાં જેમ લખવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ.
એક દાણી અને એક કે જેણે પોતાની વાહ કરી. હું નહીં કહું કોણ છે, બરાબર, બહુ વાહ કરી પોતાની કે હું તો દાન દશાંશ બધું રેગ્યુલર આપું છું, બધા એને વિધવાઓને કે બધાની બાબતો હું છું, અને પાછો કેટલો બધો પોતાની જાતને ન્યાય ગણે છે કે પેલા દાણીને બતાડી કે છે આ દાણી જેવો હું નથી. પણ કોણ આશીર્વાદ લઈને ગયું? એને આશીર્વાદ ના મળ્યો. એ વ્યક્તિને આશીર્વાદ કોણે મળ્યો? તો જે વ્યક્તિએ કહ્યું કે ઓ પ્રભુ, મુજ પાપી પર દયા કર, હું પાપી છું. અને ત્યાં લખવામાં આવ્યું છે કે એ દાણી, એ પાપી વ્યક્તિ કે કબૂલ કરનાર વ્યક્તિ એ બહુ જ મોટો આશીર્વાદ લઈને પાછી ગઈ. અને બીજી બહુ ટૂંકી પ્રાર્થના, વધસ્તંભની પ્રાર્થના કોણે કરી? મરતા ચોરે કરી. શું કર્યું? એણે એના મિત્રને પણ કહ્યું કબૂલાત કરતા કે આપણે યોગ્ય ફળ, યોગ્ય શિક્ષા આપણે ભોગવી રહ્યા છે. જે કર્યું છે એનું ફળ આપણે ભોગવી રહ્યા છે. અને એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે ઓ પ્રભુ, તારા રાજ્યમાં તું મને સંભાળ, મારી પર દયા કર. અને એના ઉપર પણ દયા કરવામાં આવી, મરતા ચોર ઉપર. અને ત્યાં જ એને એટ એ ટાઈમ, એ જ ઘડી એને આશીર્વાદ આપવામાં આવ્યો, ખાતરી આપવામાં આવી કે આજે રાત્રે જ તું મારી સાથે મારા દેશમાં હોઈશ. તો વિચાર કરો, એક આટલી નાની પ્રાર્થના. ક્યાંય બાઇબલ એવું નથી લખ્યું. અહીંયા યોહાનના જે આપણો શાસ્ત્ર ભાગ છે, પહેલો પત્ર, પહેલો અધ્યાય 9મી કલમ, એવું નથી લખ્યું તમે લાંબી કબૂલાત કરો. એવું નથી લખ્યું તમે આખો દિવસ ઉપવાસ કરો. એવું નથી લખ્યું તમે આખો દિવસ તમે પેલું રાખમાં બેસો કે ટાટ ઓળો કે તમે પ્રેક્ટિકલી તમે તમારા માથા એ પ્રમાણે કરો કે એવા તમે દેખાવ ના. ક્યાંય એ પ્રકારની કોઈ એવી તમને સૂચના કે માહિતી નથી. ફક્ત એક જ બાબત, એક જ વાક્ય, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો. કેટલું ટૂંકું વાક્ય છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો. એક નાની કબૂલાત, બહુ જ મોટો આશીર્વાદ. અને આશીર્વાદની સાથે એક ખાતરી પ્રભુ એના આત્મા દ્વારા તમારા હૃદયમાં જ આપશે, મારા દીકરા, મારી દીકરી, હું તારી સાથે છું અને તું મારા રાજ્યમાં હોઈશ. તું મારા રાજ્યમાં હોઈશ, મારા ઘરમાં હોઈશ. એ ખાતરી. અને એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એ યાદગીરીમાં કરો. આપણે શું યાદ કરીએ છીએ? આપણે છે ને શૈતાનથી એવા ભમાવવામાં આવીએ છીએ ને, અને ચોક્કસ અહીં બેઠેલી દરેક વ્યક્તિના હૃદયમાં એવું કામ થતું હશે. જ્યારે કબૂલાતનું આવે ને, તો કે મેં કાંઈ એવું કોઈનું બગાડ્યું છે, ઉપરથી મારું લોકોએ બગાડ્યું છે, મારું આ લઈ લીધું, તે લઈ લીધું, મને આ રીતના હેરાન કર્યો કે હેરાન કરી. હું શું કામ પાપ કબૂલાત કરું? મારે કાં કરવાની જરૂર છે? મારા ઘરમાં હું કેટલું બધું સહન કરું છું. થાય છે. શૈતાન આપણને રોજ આ પ્રમાણે આપણને ભમાવે છે, અને શૈતાનના ભમાવામાં આપણે આવીએ છીએ. અને જેમ આદમ હવા એ આદનવાળીનો અને પ્રભુની સંગતમાં આશીર્વાદ ગુમાવી દીધો પાપ કરવાથી, પણ એ શૈતાનના ભમાવામાં આવીને એ જ પ્રમાણે આજે પણ એવી નાની બાબતો આપણે આપણા વિચારોમાં શૈતાન લાવે છે, અને આપણે એના ભમાવામાં આવી જઈએ છીએ. અને એક ટૂંકી પ્રાર્થના અને બહુ મોટો આશીર્વાદ આપણે વંચિત રહી જઈએ છીએ. આપણે જાણે કે એ આશીર્વાદ ગુમાઈ બેસીએ છીએ. હા વાલાઓ, આ ટર્મ્સ કન્ડિશન પાડ્યા વગર કે આ વચનને આધીન થયા વગર આશીર્વાદ નથી. કોઈ પ્રકાર એવી ખાતરી નથી. બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અને એના માટે તમે 10મી કલમ જુઓ તો શું કહે છે? આપણે પાપ કર્યું નથી. એટલે જો આપણી કબૂલાત આ પ્રકારની નથી કે આપણને જરૂર છે પ્રભુના એ પ્રભુ તરફથી મળતા એ માફીની, કે પ્રભુ તરફથી મળતા એ વેવડાલા રક્તમાં આપણને જે શુદ્ધતા મળે છે, જો એની જરૂર નથી, અને જો આપણે એમ સ્વીકારીએ છીએ કે આપણે પાપ કર્યું નથી, એવું જો આપણે કહીએ તો આપણે તેને, એટલે કે દેવને જૂઠો પાડીએ છીએ અને તેનું વચન આપણામાં નથી. હા, કોઈ જ ત્યાં આશીર્વાદની બાબત નથી. ઘણી બધી એવી કબૂલાતો છે. જૂના કરારમાં તમે દાઉદની કબૂલાતો જુઓ. એક રાજા થઈને એ કબૂલ કરે છે કે મેં પાપ કર્યું છે. નહેમ્યાની તમે કબૂલાત જુઓ. આ કબૂલાતની બાબતમાં નહેમ્યાની અને દાનિયેલની બાબતમાંથી આપણે જોઈ શકીએ એમ છે. જો કે દાનિયેલનું તો એ 9મા અધ્યાયમાં ઘણી બધી બાબતો લાંબી છે, આપણે
સમય ઓછો છે એટલે નહેમ્યાની કબૂલાત જોઈએ. નહેમ્યાનું પુસ્તક 1 અધ્યાય અને 6 કલમ કોઈ વાંચો, જેને પહેલાં મળે એ વાંચે. નહેમ્યા 1 અધ્યાય ને એની 6 કલમ. ₹435 પેજ નંબર. આ પ્રમાણે કહે છે. શું કહે છે? તો ધ્યાન દઈને મારું સાંભળ. નહેમ્યા પ્રાર્થના કરે છે અને એની પ્રાર્થના 4 કલમથી શરૂ થાય છે. આ પ્રમાણે 4 કલમ જોઈએ. જ્યારે એ ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો ને કેટલાય દિવસ સુધી મેં શોક કર્યો. આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. હે આકાશના દેવ યહોવા, મોટા તથા ભયાવહ દેવ, જેઓ તારા પર પ્રીતિ રાખે છે અને તારી આજ્ઞા પાળે છે, તેઓની સાથે કરેલો કરાર તું દયાથી પાળે છે. હું તારા કાલાવાલા કરું છું. તું ધ્યાન દઈને મારું સાંભળ ને તારી આંખો ઉઘાડ. તારા સેવકની પ્રાર્થના છે. ફરીથી ધ્યાન દઈને સાંભળજો. તારા સેવકની પ્રાર્થના છે કે ઇસ્રાએલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતા રાત દિવસ તારી સન્મુખ તારા સેવક ઇસ્રાએલ પુત્રોનો સારો હું પ્રાર્થના કરું છું તે તું સાંભળ. હા, મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યું છે. અમે તારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે. જે આજ્ઞાઓ, વિધિઓ તથા હુકમો તે તારા સેવક મૂસાને ફરમાવ્યા તે અમે પાળ્યા નથી. એની કબૂલાત તમે જુઓ. અને આજે આ જ બાબત ખાસ હું કહેવા માગું છું કે વાલાઓ, તમારી પ્રાર્થનાઓની જરૂર છે, તમારી કબૂલાતોની જરૂર છે. અલાયન્સને તમારી એ પાપ કબૂલાતની જરૂર છે. મંડળીને તમારી પાપ કબૂલાતની જરૂર છે. ખ્રિસ્તી સમાજને પાપ કબૂલાતની જરૂર છે. આખા ભારત દેશને તમારી એ કબૂલાતની જરૂર છે. શું તમે એ માટે તૈયાર છો? તમે વિચાર કરો, નહેમ્યાની આ ટૂંકી પ્રાર્થના અને એની એ કબૂલાત. મેં તો પાપ કર્યું છે, પણ એ સ્વીકારે છે કે મારા પૂર્વજોએ પણ પાપ કર્યું છે. એ સ્વીકારે છે કે ઇસ્રાએલ પ્રજાએ પણ પાપ કર્યું છે. તારા વિધિઓ કાનૂનોની વિરુદ્ધ ગયા છે. જે શિક્ષા આવી પડી છે, પ્રભુ તમે ન્યાયી છો, અદલ ઇન્સાફ કર્યો છે. જે પ્રમાણે અમારે જે વચનને આધીન થઈને જે બાબતો કરવાની છે નથી કરી, એના માટે થઈને આ શિક્ષા આવી પડી છે. અમારા પાપોના કારણે જ આ પરિણામ આવ્યું છે. પ્રભુ એ સ્વીકારે છે અને એ પાપ કબૂલાત કરતા કહે છે અને બહુ સ્પષ્ટ કહે છે કે ઇસ્રાએલ પુત્રોએ જે પાપો તારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા તેઓનો ઇકરાર કરતા રાત દિવસ તારી સન્મુખ તારા સેવક ઇસ્રાએલ પુત્રો સારો પ્રાર્થના કરજો. રાત દિવસની એ કબૂલાત. સેમ એ જ વસ્તુ તમે ઘરે જઈને જોજો. દાનિયેલનું પુસ્તકના 9મો અધ્યાય, ને ત્યાં તમે દાનિયેલની પ્રાર્થના પણ આ જ પ્રકારની પ્રાર્થના. કેમ કે બંદીવાસમાં છે અને એને એ ભાન થયું. એ પુસ્તકનો અભ્યાસ કર્યો અને એ પુસ્તકના અભ્યાસ પરથી એ કેમ એમને બંદીવાસમાં જવું પડ્યું, એને બંદીવાસના એ વર્ષોની બધી બાબતોનું અવલોકન કરતા એને ભાન થયું કે પ્રભુ તો ન્યાયી છે. એ વચન પ્રમાણે જ દેવ ન્યાય કરે છે અને એ પાપ કબૂલાત કરે છે. વાલાઓ, આજે આ વહી કબૂલાતની જરૂર છે. આ પાપ કબૂલાતની જરૂર છે. નહેમ્યા પોતે એ પાત્રવાહક હોય છે અને જ્યારે એને એ યરૂશાલેમની શહેરની પરિસ્થિતિ વિશે સમાચાર મળે છે, દુઃખી થઈ જાય છે, પરંતુ એ કબૂલાત કરે છે કે હા, મેં પાપ કર્યું છે, મારા લોકોએ પાપ કર્યું છે. વાલો, પ્રભુ કેટલા કૃપાળુ છે, કેટલા દયાળુ છે. આ નહેમ્યાની બાબતથી આપણે એ જાણીએ છીએ કે શું એની પ્રાર્થના સાંભળવામાં આવી? હા, એની પ્રાર્થના સાંભળવામાં આવી. શું એ પ્રમાણે પ્રભુ એમના પાપ માફ કર્યા? તો હા, એમના પાપ માફ કર્યા. પ્રભુએ પાપ માફ કરીને એમને આશીર્વાદિત કર્યા? તો હા, એ પાપની માફી આપીને પ્રભુ એમને આશીર્વાદિત કર્યા. આ તો જૂના કરારની બાબત. જો ત્યાં પ્રભુ એના લોકોને એટલો પ્રેમ કરે છે અને એની કૃપા અને એની દયા એ અટકાવતો નથી, તો વાલાઓ, આપણે તો ઓલરેડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે બધા સ્તંભ પર આપણા પાપોને માટે એ દેવનું હલવાન બનીને એ પોતે પોતાનું બલિદાન આપે છે, અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દાવો કરે છે, જે આપણો શાસ્ત્ર ભાગ 1 યોહાન 1 અધ્યાય અને
એની 7મી કલમ અને એ છેલ્લું વાક્ય કે ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. આજે પણ એ વહેવડાવેલું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. તો કેટલું વિશેષ આપણે એ કરવાની જરૂર છે, કેટલું વિશેષ આપણે કબૂલાતના ભાગીદાર થવાની જરૂર છે. આ કેટલું વિશેષ આપણે આપણી જાતને ત્યાં કબૂલાત સહિત પ્રભુની આગળ આપણે પોતાના માટે, પોતાના લોકોના માટે, પોતાના સમાજ માટે, પોતાની મંડળી માટે, પોતાના દેશ માટે એ કાર્ય કરવાની જરૂર છે. હા, તમને હું અહીંથી એમ નથી કહેતો કે તમે આજથી ઉપવાસ ચાલુ કરી દો. ઘણી વખત છે ને, જે નથી કરવાનું ને એવું કરવા માટે ઘણી બધી બી જાહેરાતો થાય. ગત દિવસોમાં પણ એવું થયું, એક ઉપવાસ સહિતની પ્રાર્થના સંગતની જાહેરાત કરવામાં આવેલી કોઈ મંડળીમાં. હવે ખબર નહીં કેટલા ગયા, ચોક્કસ ગયા હશે. આજે જ તમે બેઠા છો એ જ જગ્યાએ, બહુ ટૂંકમાં શું કરવાનું છે કે જેમ પ્રભુએ આપણને કહ્યું છે એ પ્રમાણે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, પોતાના પાપ કબૂલાત કરીએ, જો આપણે આપણા લોકોના પાપ કબૂલ કરીએ, કુટુંબ, મંડળી, આપણો સમાજના, આપણા દેશના, ખૂબ જરૂરી છે. કેમ કે તો એ ભરપૂરીપણાનો આશીર્વાદ પ્રભુ એ વહેતો કરશે. જોઈએ આશીર્વાદ માટે શું લખ્યું છે, કેવો આશીર્વાદ આપે છે. તો આપણે જેની રાહ જોઈએ છીએ, પ્રેરિતોના કૃત્યોમાંથી તમે વાંચો કે પ્રભુ કેવો આશીર્વાદ આપવા ચાહે છે અને કેવી પરિસ્થિતિમાં, કેવી રીતે પ્રભુ આશીર્વાદ આપવા ચાહે છે. ઘણી બધી વખત આપણે આ બાબતો ધ્યાન પર લેતા નથી ને જેમ પ્રભુએ આપણને આદેશ આપ્યો કે યાદગીરીને સારું તે કરો, એ પણ યાદ કરતા નથી. શું યાદ કરવાનું છે? તો તમે અહીંયા વચન જુઓ, તમે પ્રેરિતોના કૃત્યો તેનો 3જો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો 2જો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો 2જો અધ્યાય ને ત્યાં 37મી કલમ. હવે આ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા અને તેઓએ પિત્તરને તથા પ્રેરિતોને કહ્યું કે ભાઈઓ, અમે શું કરીએ? ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો, કબૂલાત કરો, પાપોની માફી માંગો, પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તના નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મ પામો કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળે. અને બીજું વચન, ખાતરીદાયક વચન, 3જો અધ્યાય, પ્રેરિતોનો 3જો અધ્યાય 19મી કલમ. માટે તમે પસ્તાવો કરો, કબૂલાત કરો, હા કન્ફેસ કરો, તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમય આવે અને ખ્રિસ્ત જેને તમારે સારું ઠરાવવામાં આવ્યો છે તેને, એટલે ઈસુને તે મોકલે. આશીર્વાદ શું આવશે? આશીર્વાદ એ આવશે કે પ્રભુનું આગમન વાળાઓ જલ્દી થશે, પ્રભુની મંડળી એને મળવાને માટે જલ્દી તૈયાર થશે. આ કબૂલાત ખૂબ જરૂરી છે. પ્રેક્ટિકલી આપણે જોવા માટે એક ઉદાહરણ આપીશ. તમે આ બધું ચોક્કસ જોયું હશે. હું માનું છું કે તમે કોર્ટમાં ગયા નહીં હોવ, બરાબર, અને જે ગયા હશે બહુ જૂથ લોકો હશે, પરંતુ તેમ છતાંય તમે મીડિયા દ્વારા કે કેમ પ્રકારે એ બાબતોની માહિતી તમારી પાસે હશે. જ્યારે જે ગુનેગાર હોય છે, ગુનેગારને પોલીસ FIR કરીને કે કાનૂની બધી એ બાબતો, કલમો લગાડીને કોર્ટમાં રજૂ કરવામાં આવે અને એના પક્ષ વકીલ એના આરોપો સાબિત કરે જજની આગળ, ન્યાયાધીશ આગળ, કે જજ સાહેબ આ જ વ્યક્તિ આવો ગુનો કર્યો છે અને આ પ્રમાણે પુરાવા આપે કે આ પુરાવા છે એના, અને જજ એ બધી બાબતોનું અવલોકન કરે, બહુ જ ધ્યાનથી અભ્યાસ કરી અને પછી એ અભ્યાસ કર્યા પછી ખરેખર જે આરોપ સાબિત થયા છે, જે આરોપી પ્રત્યે, એને પ્રશ્ન પૂછે. દરેક બાબતમાં આવું હોય છે. ચોક્કસ તમે જુઓ કેવો પ્રશ્ન પૂછે ખબર? કે આ બધી બાબતો, એટલે કે જે આરોપો તમારી વિરુદ્ધ લગાડવામાં આવ્યા છે એ સાબિત થાય છે કે તમે આરોપી છો, તો શું તમે કબૂલાત કરો છો? તમે કબૂલ કરો છો કે તમે આ કામ કર્યું છે, આ ગુનો કર્યો છે, તમે ખૂન કર્યું છે કે ચોરી કરી છે, વગેરે વગેરે. બહુ સ્પષ્ટપણે ત્યાં કહેવામાં આવે છે કે તમે કબૂલ કરો છો. તમને શું લાગે છે, એ કબૂલ કરે કે ના કરે કંઈ ફરક પડે? અપરાધી કહે કે ના સાહેબ મેં તો કોઈ ગુનો કર્યો, આ તો બધું ખોટું છે, તો શું થાય? જે આરોપો એકવાર સાબિત થયા એને સજા તો થવાની. તો મને પણ આ પ્રશ્ન થયો કે જજ કેમ આવું પૂછતા હશે? એ ખૂબ જરૂરનું છે. ઘણી વખત એવું બને છે અને વકીલો એવું કહેતા પણ હોય છે, બહુ એવી
ભયંકર મેટર હોય ને તો આરોપીને એનો વકીલ સમજાય છે કે ભાઈ રડી કરીને કબૂલાત કરે છે કે ભૂલથી થઈ ગયું, અજાણતા થઈ ગયું, કે આવો ઈરાદો નહોતો તેમ છતાં આવું થઈ ગયું, અને જો એ કબૂલાત તું કરીશ ને આવી રીતના તો કદાચ જજ તને બહુ એમ કે નાની સજા કરે, ન્યાયાધીશ તારા હકમાં કદાચ દયા કરીને તને ઓછી સજા કરે. આવું પણ વકીલ જ એ પ્રમાણે ગુનેગારને કહેતા હોય છે. મને એમ થાય છે આટલું પ્રેક્ટિકલી જો આપણે દુનિયામાં જોઈએ છે તો આપણો પ્રભુ તો એટલો દયાળુ છે, એટલો કૃપાળુ છે કે આપણી અંગત કબૂલાત, પ્રભુની સાથેની અંગત ટૂંકી પ્રાર્થના, કોઈ એવું સ્થળ કે કોઈ એવી બહુ મહત્વની બાબતોને તમે પ્રાધાન્ય આપો એવું પણ નહીં. ફક્ત જ્યાં બેઠા છો ત્યાં આંખો બંધ કરો ને તમે કન્ફેસ કરો, કબૂલાત કરો કે હા પ્રભુ હું પાપી છું. પ્રભુને એટલું જ જોઈએ છે, પ્રભુ મેં પાપ કર્યું છે, તો મારા કુટુંબે પાપ કર્યું છે. તમે જો અયુબનું તમે જીવન ચરિત્ર જુઓ તો અયુબના એ પહેલા અધ્યાયમાં જ આપણે જોઈએ છે કે અયુબ એના બાળકોના માટે પણ મધ્યસ્થી કરે છે કે કદાચ અજાણતા મારા બાળકોએ પાપ કર્યો, એમના માટે પણ એ પાપ કબૂલાત કરતા અર્પણો કરતો હોય છે. કેટલી જબરજસ્ત એની ઉમદા સમજ. અને આજના પેરેન્ટ્સ કે આજના જે જવાબદારીવાળા મા બાપ કહો કે જે પણ સગાવાલા કહો, શું કરીએ છીએ આપણે કદી એ બોજ સહિત પ્રભુની પાસે આવ્યા છે? આપણે આજે એ યાદ કરવાની જરૂર છે. પ્રભુ કહે છે એ યાદ કરો, અને એ યાદ કરતાં આપણે આ કબૂલાત કરવાની છે. ઘણી બધી એવી રેફરન્સો છે કબૂલાતની, ઘણા બધા વચનો છે. હજી પણ જો તમે જુઓ તો પ્રવૃત્તિઓના કૃત્યો 19મો અધ્યાય જુઓ, પ્રવૃત્તિઓના કૃત્યો 19મો અધ્યાય અને એની 18મી કલમ સભાજનોમાંથી બી વાંચે જેને મળે. પ્રવૃત્તિઓના કૃત્યો 19મો અધ્યાય અને 18મી કલમ. વિશ્વાસી થયેલાઓમાંના પણ ઘણા આવ્યા અને પોતાના કૃત્યો કબૂલ કરીને ખુલ્લા ભય દેખાડ્યા. પ્રભુ જ્યારે આપણને એના આત્માથી જ્યારે પ્રેરણા આપે છે ત્યારે આવું થાય. કદાચ કોઈને એમ થાય કે આ તો બધા તારણ પામેલા છે, બધા એ ખાતરી સહિત પ્રભુની પાસે આવ્યા છે કે આપણે તારણ પામેલા છે, ઉદ્ધાર પામેલા છે. પણ અહીંયા પણ એવું જ હતું. એ સમયની મંડળી બહુ વૃદ્ધિ પામતી હતી, હજારો લોકો એ મંડળીમાં જોડાતા હતા. અને જ્યારે ફરીથી એમને આહ્વાન આપવામાં આવ્યું ત્યારે શું થયું? તો અહીંયા 19મો અધ્યાય 18મી કલમમાં જે બાબત આપણે જોઈએ છે, વિશ્વાસી થયેલાઓમાંના પણ ઘણા આવ્યા અને પોતાના કૃત્યો કબૂલ કરીને ખુલ્લા કહી દેખાડ્યા. ત્યાં પણ એમણે પોતાની બાબતો કન્ફેસ કરી. વાંચજો આગળ પાછળ બીજા લોકોની ઘણી બધી બાબતો છે. એ લોકો તો જાહેરમાં કબૂલાત કરી, ઓ પ્રભુ મેં પાપ કર્યું છે, મારા કુટુંબે પાપ કર્યું, મારા લોકોએ પાપ કર્યું છે. સરવ વગર એમણે જાહેરમાં કબૂલ કર્યા. કેમ? કેમ કે પ્રભુ તરફથી જે આશીર્વાદ મળે છે, પ્રભુ તરફથી જે મહાન ઉદ્ધારને તારણ મળે છે, એની સામે આ કબૂલાત કશું નથી. અને એ પણ ખૂબ જરૂરનું છે કે જો એ પ્રમાણેની કબૂલાત હશે, જેમ આપણો શાસ્ત્ર વાક્ય છે એ પ્રમાણે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો વાલો આજે ને આજે જ પ્રભુ આપણને આશીર્વાદ આપવા તૈયાર છે. આજે પણ ઈસુ ખ્રિસ્તનું રુધિર, એ વહેતું રુધિર, એ વેવડો રક્ત આપણને આપણા સગળા પાપથી શુદ્ધ કરે છે અને ઉપરથી આપણા જીવનમાં આશીર્વાદો લાવે છે. હા, આજે પ્રભુ ઈચ્છે છે કે આજે આપણે બધા આજે પોતાના માટે, પોતાના લોકો માટે હા એ કબૂલાત કરીએ અને પ્રભુ તરફથી તાજગીના દિવસો આવે, પ્રભુ તરફથી આશીર્વાદના સમયો આવે અને મંડળી પ્રભુને મળવા માટે તૈયાર થાય. હા, પ્રભુ એના લોકોને લેવા માટે એ આવે અને એ સાર્વત્રિક મંડળી પ્રભુના રાજ્યમાં પ્રવેશ પામે. ઘણી બધી એવી રેફરન્સો એટલે કે વચનો છે, પરંતુ પ્રભુ આપણને એના આત્મામાં, આપણા હૃદયોમાં અત્યારે જ આપણને આ વચનથી બહુ જ આપી રહ્યો છે. આપણે આંખો બંધ કરીએ, દરેક વ્યક્તિ જ્યાં બેઠા છે ત્યાં પવિત્ર મેજના ભાગીદાર બનવાના છે. ત્યારે પ્રભુ આ વચનથી કહે છે કે આજે મારા દીકરા, મારી દીકરી, હું તને આશીર્વાદ આપવા માંગુ છું. હા, તું યાદ કર અને આપણે યાદ કરીએ. પ્રભુએ આપણા માટે જે કર્યું છે એ યાદ કરીએ. પ્રભુએ આપણા માટે સ્વર્ગીય રાજ્ય, સ્વર્ગીય મહિમા એ છોડી દઈને પૃથ્વી પર ગભાણમાં જન્મ લીધો.
હા, એમણે શારીરિક દુઃખ સહન કર્યું, વેદના સહન કરી. એ અસહ્ય વેદના સહન કરતા પણ એમણે આપણા માટે મધ્યસ્થી કરી અને કહ્યું, હે દેવ, આ લોકોને તું માફ. હા, આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે મધ્યસ્થ બનીને એ સ્વર્ગીય રાજ્યાસનની જમણી બાજુ કે આજે પણ આપણા માટે કહી રહ્યા છે, હે દેવ, મારા દીકરાને, મારી દીકરીને તું માફ. એ પ્રભુ આપણા માટે મધ્યસ્થી કરી રહ્યા છે, પણ ખૂબ જરૂરનું છે કે આપણે પણ કબૂલ કરીએ. હા, આપણે આપણા હૃદયમાં એ સ્વીકારતા કબૂલ કરીએ કે પ્રભુ, હું પાપી છું, મારા પર દયા કરો. ઓ પ્રભુ ઈસુ, મારા પર દયા કરો, હું પાપી છું, મેં પાપ કર્યું છે. પ્રભુ, મારા કુટુંબે પાપ કર્યું છે. હા પ્રભુ, મારી મંડળીએ પાપ કર્યું છે, મારા લોકોએ પાપ કર્યું છે, મારા સમાજે પાપ કર્યું છે, મારા દેશે પાપ કર્યું છે. ઓ પ્રભુ, એ વધસ્તંભ પર વહેવડાવેલ રક્તમાં મને શુદ્ધ કરો, મારા કુટુંબને શુદ્ધ કરો, મારી મંડળીને શુદ્ધ કરો, મારા લોકોને શુદ્ધ કરો. હા પ્રભુ, એ આશીર્વાદ આપવા તૈયાર છે, પણ પ્રભુ ઈચ્છે છે કે આપણે એ યાદ કરીએ, કબૂલાત કરીએ. અને એક નાની કબૂલાત આપણા વ્યક્તિગત જીવનના માટે, આપણા કુટુંબના માટે, આપણી મંડળીના માટે, આપણા સમાજના માટે, ક્રિશ્ચન અલાયન્સના માટે, આપણા દેશના માટે બહુ જ મોટો આશીર્વાદ લાવનારી બની રહેશે. એ ટૂંકી કબૂલાત, એ ટૂંકી પ્રાર્થના, બહુ જ મોટો આશીર્વાદ. અને પ્રભુ કહેશે, મારા દીકરા, મારી દીકરી, જે આપણું નામ લઈને કહી રહ્યા છે, હું તને મારા રાજ્યમાં હું લેવાને માટે આવી રહ્યો છું. આ જે જગ્યા તૈયાર મેં તારા માટે કરી છે, એ જગ્યામાં તું રહે, મારી સાથે રહે, એના માટે હું તને લેવા માટે આવી રહ્યો છું. આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને